મિત્રો ત્યાર પછી સ્વાધ્યાયમાં બે પ્રશ્નો છે, એ પણ મહત્વના છે. આમ તો સમજાય તો બહુ સરળ છે, અઘરા નથી, પણ એની ચર્ચા આપણે કરેલી. ખાસ કરીને પાંચમો જે પ્રશ્ન છે સ્વાધ્યાયનો, એ બહુ મજાનો છે. સમજાય તો આમાં બહુ મુશ્કેલી પડે એવું નથી. હાઇડ્રોકાર્બન આપેલો છે C5H10. એ અંધારામાં ક્લોરીન હારે પ્રક્રિયા નથી કરતો, પરંતુ સૂર્યપ્રકાશમાં એક જ મોનોક્લોરો સંયોજન બનાવે છે, C5H9Cl. તો આ હાઇડ્રોકાર્બનનું બંધારણ ધરાવો કે કયો હાઇડ્રોકાર્બન હશે. હવે મૂળ વસ્તુ જો સમજાય તો પહેલા તો આ આલ્કેનને, આ હાઇડ્રોકાર્બનને ઓળખવો પડે. મિત્રો અહીંયા જોવો તો હાઇડ્રોકાર્બનમાં કાર્બનની સંખ્યા 5 છે અને હાઇડ્રોજનની 10 છે, એટલે કાર્બન કરતા હાઇડ્રોજન બમણા છે. એટલે સામાન્ય સૂત્ર CnH2n હોય એવો હાઇડ્રોકાર્બન હશે. અને આવું સામાન્ય સૂત્ર બે નું થાય, યાદ હોય તો. એક તો જાણે આલ્કીન અને બીજું થાય સાયક્લોઆલ્કેન. એટલે કે ચક્રીય આલ્કેન. ચક્રીય આલ્કેન હોય સંયોજનો તો એનું સામાન્ય સૂત્ર પણ આવું થાય. એટલે આપેલો હાઇડ્રોકાર્બન કાં તો આલ્કીન હશે. આલ્કીન લ્યો તમે, દાખલા તરીકે 5 કાર્બન વાળો કોઈ પણ CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 5 કાર્બન ગણો તો આમાં 5 કાર્બન છે તો હાઇડ્રોજન 10 થશે. 3 ને 2 5 ને 2 7 ને 8 ને 2 10 કોઈ પણ. તો આવા બંધારણો આના કોઈ પણ ના હોઈ શકે. આવો લ્યો દાખલા તરીકે, આમાં તમે પાછું દ્વિબંધ બીજા સ્થાન ઉપર લઈ શકો. આવા પ્રકારના કોઈ પણ લઈ શકો, શાખાવાળા આ બધા જ. આવા કોઈ પણ બંધારણ લઈ શકો. આ બધા આલ્કીન છે. પણ અહીંયા મહત્વનું શું છે કે તમને એ કીધું છે કે ભાઈ આ અંધારામાં ક્લોરીન હારે પ્રક્રિયા નથી કરતો. અંધારામાં ક્લોરીન હારે પ્રક્રિયા હંમેશા યોગશીલ થાય, યોગશીલ પ્રક્રિયા. એટલે આલ્કીન સંયોજનો હોય તો જ અંધારામાં પ્રક્રિયા થાય. આની અંધારામાં પ્રક્રિયા કરો, બરાબર, અંધારામાં, બરાબર, તો અહીંયા બે જગ્યાએ એક એક ક્લોરીન ઉમેરાય, દ્વિબંધ નીકળી જાય અને તો તમને ડાયહેલોજન યુક્ત નિપજ મળશે, વિસિનલ ડાયહેલાઇડ મળે. પણ અહીંયા શું કીધું છે કે અંધારામાં તો પ્રક્રિયા જ નથી કરતો. એનો મતલબ એવો થાય કે આપેલું જે સંયોજન છે એમાં આલ્કીન તો છે જ નહીં, આલ્કીન હાઇડ્રોકાર્બન નહીં હોય, એટલે આપણે આ દિશામાં તો જવાનું જ નથી. હવે બાકી વધ્યો એ કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ મોનોક્લોરો સંયોજન આપે, એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો તો આલ્કેન છે તો એમાં વિસ્થાપન થઈ શકે, એક હાઇડ્રોજન દૂર થાય ને એક ક્લોરીન દાખલ થાય, એટલે મોનોક્લોરો નિપજ મળે. તો આપણે હવે આમાં જ વિચારવાનું છે કે ભાઈ 5 કાર્બન વાળા સાયક્લોઆલ્કેન કેટલા બનાવી શકાય. તો એક તો આપણે બનાવો તો એના ઉપરથી નિપજ મળશે કે ભાઈ 5 કાર્બન વાળા તમે સાયક્લોઆલ્કેન બનાવો. એક તો તમે સાયક્લોપેન્ટેન જ બનાવી શકો, સાયક્લોપેન્ટેન, બરાબર, આ રીતે એક આ બનશે. બીજું સાયક્લોબ્યુટેન બનાવો, સાયક્લોબ્યુટેન, અને એની અંદર તમે એક કાર્બન છે એને શાખાયુક્ત તરીકે મૂકો, એક કાર્બન શાખા. કારણ કે કાર્બન 5 મૂકવાના છે તો એક હાઇડ્રોજન અહીંયાથી હું કાઢી નાખું, બરાબર, અને અહીંયા મિથાઇલ સમૂહ મૂકી દો. તો આમાંય કાર્બન 5 થઈ ગયા અને હાઇડ્રોજન ગણો 2 2 4 2 6 ને 7 ને 3 10. હજી ત્રીજી સંભાવના તો કે 3 કાર્બન વાળો લઈએ, 3 કાર્બન CH2 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 આવો, અને આમાં 2 શાખા મૂકવાની છે. તો 2 શાખા હું એક જ કાર્બન ઉપર મૂકી શકું. દાખલા તરીકે અહીંયા મૂકું CH3 તો આમાં 5 કાર્બન અને 10 હાઇડ્રોજન થશે, બરાબર, આ પ્રમાણે. અથવા તો 3 કાર્બનમાં
3 કાર્બન ચક્રીય રીતે જોડાય, બરાબર, પણ એમાં બાજુના કાર્બન ઉપર હું મૂકું શાખા, એક કાર્બનમાં અહીંયા મૂકું, બરાબર, અને બીજી શાખા બાજુના કાર્બન ઉપર મૂકું, એક હાઇડ્રોજન ઓછો કરે, તો આમાં પણ 5 કાર્બન થશે કે નહીં, બરાબર. તો આ પ્રમાણે 5 કાર્બન વાળા તમે ઘણા બધા સાયક્લો આલ્કેન બનાવી શકો. પણ હવે એમાંથી આપણે માયગો છે એ કયો, તો કે અહીંયા વિચારો તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં માત્ર એક જ મોનોક્લોરો સંયોજન આપે છે. એટલે એમાંથી હાઇડ્રોજન ગમે તે વિસ્થાપિત કરો, ગમે તે હાઇડ્રોજન કાઢીને ક્લોરીન દાખલ કરો, નીપજ એક જ સરખી મળશે. એવું બની શકે કેમાં? વિચારો તમે. તો એનો મતલબ એવો થયો કે બધા કાર્બન ને બધા હાઇડ્રોજન એક સરખા હોવા જોઈએ. તો એવું નીપજ બંધારણ મિત્રો તમે જોશો તો તમને ખાલી આ એક જ મળશે, આ એક જ. અને કે આમાં 5 કાર્બન અને 10 હાઇડ્રોજન એક જ સરખા છે. એટલે આમાં તમે ગમે ત્યાંથી ક્લોરીન હારે પ્રક્રિયા કરી અને તમે ક્લોરીન દાખલ કરો તો આને ક્લોરોસાયક્લોપેન્ટેન જ કહેશું. 1 ક્લોરોસાયક્લોપેન્ટેન નંબર આપો. અહીંયા ક્લોરીન દાખલ કરું તો એ થશે, બરાબર. અહીંયા હાઇડ્રોજન એક થશે, બાકીના બધી જગ્યાએ 2. પણ આને બદલે હું અહીંયા ક્લોરીન મૂકું તો નામ તો એનું એ જ થશે, અહીંયા મૂકું તો એ જ થશે, એક જ નીપજ મળશે. જ્યારે આમાં જુઓ તો જુદી જુદી નીપજ મળશે. અહીંયા મૂકું તો જુદી નીપજ મળે, અહીંયા મૂકું તો જુદી નીપજ મળશે. આ હાઇડ્રોજન કાઢીને મૂકું તોય જુદી નીપજ મળશે, અને અહીંયાથી હાઇડ્રોજન કાઢો તોય જુદી નીપજ મળે. એટલે આમાંથી તમે જોશો તો 4 નીપજ મળે. આ એક હાઇડ્રોજન કાઢો તો પહેલી, આમાંથી હાઇડ્રોજન કાઢો તો બીજી, આ 2 હાઇડ્રોજન સરખા થશે એટલે આ 2 બીજી નીપજો. અહીંથી હાઇડ્રોજન કાઢો તો સામેનો છે એટલે ત્રીજી, અને અહીંથી હાઇડ્રોજન કાઢો તો ચોથી. 4 નીપજ મળે. આમાં પણ એ જ પ્રમાણે જોશો તો આ 2 કાર્બનમાંથી હાઇડ્રોજન કાઢો તો એક નીપજ, અને આ 2 માંથી કાઢો તો બીજી નીપજ, એટલે 2 નીપજો આપશે. એમ આમાંય તમને એક થી વધારે નીપજ મળશે. એક નીપજ માત્ર કેમાં મળશે? આમાંથી જ. એટલે આપણો જવાબ છે આ. સમજાવવું જોઈએ મિત્રો. સમજાય તો કોઈ પ્રશ્ન નથી. એના પછીનો જે પ્રશ્ન છે એ સમીકરણો તમારે એમાં લખવાના છે કે 1 આયોડો બ્યુટેન બનાવવાનો છે, પણ એના માટે જુદા જુદું સ્ટાર્ટિંગ મટીરીયલ છે એ જુદું જુદું લેવાનું છે. મતલબ કે જુદા જુદા પ્રક્રિયકોમાંથી, જુદા જુદા સંયોજનોમાંથી બનાવવાનું છે. એમાંથી પહેલો જે તમને આપ્યું છે બ્યુટેન 1 ઓલ માંથી, બ્યુટેન 1 ઓલ. મતલબ તમારે બ્યુટેન 1 ઓલ માંથી 1 આયોડો બ્યુટેન બનાવવાનો છે. તો મિત્રો બંધારણો જો આવડતા હોય તો તમે આરામથી સોલ્વ કરી શકો, અઘરું નથી. એમાં મૂળ સમીકરણ લખવું હોય તો આપણે પહેલા આટલું તો લખી શકીએ. બ્યુટેન 1 ઓલ નું સૂત્ર શું થાય? CH3 CH2 CH2 CH2, 4 કાર્બન, એની ઉપર OH, એટલે આને કહેવાય બ્યુટેન 1 ઓલ. હવે આમાંથી તમારે શું બનાવવું છે? તો કે 1 આયોડો બ્યુટેન, એટલે કરવાનું છે શું? તમારે કરવાનું છે શું? 1 આયોડો બ્યુટેન આ બનાવવાનું છે. તો વિચારો, આલ્કોહોલ છે, આલ્કોહોલ માંથી હેલોજન યુક્ત બનાવવા માટે 4 પ્રક્રિયાઓ છે. આપણે 4 બનાવટો યાદ કરવી પડે. પહેલી હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન હેલાઇડ સાથે. તો અહીંયા આયોડિન દાખલ કરવો છે એટલે આપણે કયો લેવો પડે? તો કે વત્તા HI. પણ HI સાથે પ્રક્રિયા કરો ત્યારે ઉદ્દીપક તરીકે આપણે શું લેવું પડે છે? આ યાદ હોવું જોઈએ, H3PO4. તો આની હાજરીમાં પ્રક્રિયા કરશો તો આ સમીકરણ સાચું પડશે, બરાબર. આયોડો બ્યુટેન બનશે. પણ આના બદલે તમારે બીજું કે HI ના બદલે વધારે સરળ કયું રહેશે? તો કે KI સાથેની પ્રક્રિયા. HI ના બદલે શું લ્યો? KI.
તો એમાં પણ આપણે ફોસ્ફોરિક એસિડ વાપરીએ છીએ, સલ્ફ્યુરિક એસિડ વાપરતા નથી. એટલે KI+H3PO4 સાથેની પ્રક્રિયા લ્યો તો પણ તમે આ રીતે લખી શકો કે OH દૂર થશે, OH ની જગ્યાએ આયોડિન દાખલ થશે, બરાબર, 1 આયોડો બનશે. અને જો આમ ન કરવું હોય, બરાબર, આલ્કોહોલમાંથી આ રીતે ન બનાવવું તો KI સાથેની પ્રક્રિયા અથવા તો HI સાથેની પ્રક્રિયા, બે પ્રક્રિયાઓ દ્વારા તમે બનાવી શકશો આલ્કોહોલ. તો મિત્રો આ એક બાબત છે, એ પણ ખાસ સમજજો. અને એ સિવાય ત્રીજી રીત હજી આમાં પણ તમે લઈ શકો, આલ્કોહોલમાંથી બનાવવાની બીજી રીત છે, એ પણ લઈ શકો. આલ્કોહોલમાંથી આપણે બનાવવાની કુલ 4 રીત જોઈ કે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, બીજી પ્રક્રિયા આપણે જોઈ હતી KI સાથેની પ્રક્રિયા, એટલે HI ને બદલે KI લ્યો તો આ પ્રમાણે પ્રક્રિયા થશે. આ પ્રમાણે લખી શકશો, બરાબર. આમે લખું છું જુદી જુદી હું, એટલે ખ્યાલ આવશે કે ભાઈ પેલી HI H3PO4 ની હાજરીમાં તો આ પ્રમાણે મળશે. ત્રીજી રીત આપણે જોઈ હતી ફોસ્ફરસના હેલાઇડો સાથે, પણ ફોસ્ફરસનો અહીંયા આયોડિન દાખલ કરવો છે એટલે PI3 કે PI5 સહેલાઈથી મળતો નથી. એટલે આપણે એની પ્રક્રિયા કરવી હોય તો એમાં આયોડિન સાથે સીધી પ્રક્રિયા કરવી પડે. ત્રીજી રીત આવે એ કે આની સીધી આયોડિન સાથે પ્રક્રિયા કરો લાલ ફોસ્ફરસની હાજરીમાં તો પણ આયોડો બ્યુટેન બનાવી શકે. એટલે 3 રીત છે, તમે કોઈ પણ લખી શકો 3 માંથી. તો આ 3 રીતે બનાવી શકાય. થાયોનિલ ક્લોરાઇડ વાળી નહીં આવે, કારણ કે આપણે ક્લોરાઇડ યુક્ત નિપજ નથી મેળવી. થાયોનિલ ક્લોરાઇડ માત્ર ક્લોરો આલ્કેન માટે જ આવશે, એટલે પહેલી રીત આ થશે. બીજું તમને જે આપેલું છે એ છે 1 ક્લોરો બ્યુટેન માંથી, બરાબર, 1 ક્લોરો બ્યુટેન માંથી. આને હું હવે રિમૂવ કરી દઉં છું. બીજું સમીકરણ છે એ શું છે તો કે 1 ક્લોરો બ્યુટેન માંથી તમારે 1 આયોડો બ્યુટેન બનાવવાનો છે. તો સિમ્પલ બહુ ઈઝી પ્રક્રિયા છે કે ક્લોરીનની જગ્યાએ આયોડિન દાખલ કરવાનો છે, હેલોજનનો વિનિમય કરવાનો છે. એટલે બહુ સરળ પ્રક્રિયા છે મિત્રો. આ તો બધાને લગભગ સહેલાઈથી સમજાઈ જાય એવું કે ભાઈ દાખલા તરીકે તમે 1 ક્લોરો બ્યુટેન છે, આ 1 ક્લોરો બ્યુટેન એની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે કરો. કોની હાજરીમાં? શુષ્ક એસિટોન. આ પ્રક્રિયા જોઈ ગયા છે. નામ આવડતું હોય તો આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રિંકલ-સ્ટેન પ્રક્રિયા. એટલે હેલોજનની અદલાબદલી થશે અને તમને CH3 CH2 CH2I અને વત્તા NaCl ના અવક્ષેપ મળશે. આ રીતે બનાવી શકાશે. આ બહુ ઈઝી છે. અને ત્રીજું જે થર્ડ વન છે એ છે બ્યુટ 1 ઇન માં. આ મહત્વનું છે. બ્યુટ 1 ઇન એમાંથી તમારે 1 આયોડો બ્યુટેન બનાવવાનું. હવે આ વિચારવું પડશે બ્યુટ 1 ઇન નું સૂત્ર શું થાય? તો કે બ્યુટ 1 ઇન એટલે CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આને આપણે કહીએ છીએ બ્યુટ 1. હવે સિમ્પલ આપણે વિચારીએ કે ભાઈ આમાંથી આપણે સીધી HI હારે પ્રક્રિયા કરી ના HI હારે તો આયોડિન ઉમેરાઈ જાય એક કાર્બન ઉપર ને એક કાર્બન ઉપર હાઇડ્રોજન ઉમેરી દો. પણ એવું નહીં બને મિત્રો, વિચારશો બરાબર. તો શું કામે? તો કે જો સીધી HI હારે પ્રક્રિયા તમે કરશો તો આયોડિન ક્યાં દાખલ થાય? તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર. ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર આપણે નથી આયોડિન દાખલ કરવાનું, 1 આયોડો બનાવવાનો છે. તો આયોડિનને તમારે અહીંયા દાખલ કરવો હોય તો કે માર્કોની કો કરતા વિરુદ્ધ નિપજ મેળવવી પડે. તો કેટલાક એમ કે સાહેબ અહીંયા પેરોક્સાઇડ રાખી દો. પણ મિત્રો એ ખબર પડવી જોઈએ કે પેરોક્સાઇડ અસર, પેરોક્સાઇડ નિપજ પ્રતિ માર્કોની કો નિયમ છે એ ક્યારે લાગુ પડે છે? તો કે HBr હોય તો જ. એટલે આપણે અહીંયા એવું કરવું પડશે કે HI નહીં પણ આની પ્રક્રિયા
HBr હારે કરાવો અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, એટલે માર્કોનિકોના નિયમ કરતા વિરુદ્ધ નિપજ મળશે તમને. CH3 CH2 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 અને Br, એટલે કે 1 બ્રોમોબ્યુટેન મળશે. 1 બ્રોમોબ્યુટેન. અને હવે 1 બ્રોમોબ્યુટેન મળ્યા પછી તો કે આપણે તો 1 આયોડો જોઈએ છે, તો શું કરશું? તો કે આની જેમ પાછું બ્રોમિનની જગ્યાએ આયોડિન જતું હોય તો પાછી ફ્રિન્કલ-સ્ટેન પ્રક્રિયા તમે લાગુ પાડી શકો કે ભાઈ વત્તા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરો, એટલે બ્રોમિનની જગ્યાએ આયોડિન મળી જાય. CH3 CH2 CH2 અને I અને વત્તા સોડિયમ બ્રોમાઇડના અવક્ષેપો. તો આ પ્રમાણે 2 સ્ટેપમાં મિત્રો પ્રક્રિયા કરવી પડે. 1 સ્ટેપમાં સીધું પહેલા સ્થાન ઉપર આયોડિન દાખલ થશે નહીં. તો આ એક પ્રશ્ન હતો, એ પણ ખાસ અગત્યનો હતો. એક પ્રશ્ન તમને 5મો આપ્યો છે, પણ એ બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. તમને આપ્યો છે 6થો પ્રશ્ન, C4H9Br સૂત્રવાળા સંયોજનોના સમઘટકો લખવાના છે. પ્રશ્ન કંઈક એવો છે. 10 પોઈન્ટ. છઠ્ઠો C4H9Br સૂત્રવાળા સંયોજનોના સમઘટકો લખો. તો આ મિત્રો બહુ સહેલો પ્રશ્ન છે અને લગભગ બધાને આવડી જાય એવો છે, એટલે આમાં બહુ ચર્ચા કરવાની જરૂર નથી. પણ છતાંય તમને ટૂંકમાં હું કહી દઉં છું કે C4H9 એટલે કાર્બન કરતા હાઇડ્રોજનની સંખ્યા બમણા કરતા 1 વધારે છે, એટલે આ આલ્કાઇલ સમૂહ થયો. આલ્કાઇલ સમૂહનું સૂત્ર છે. તો અહીંયા 4 કાર્બન વાળો આલ્કાઇલ છે, મતલબ કે બ્યુટાઇલ સમૂહ છે. બ્યુટાઇલની હારે બ્રોમિન જોડાયેલો છે. તો 4 કાર્બન વાળા બ્યુટાઇલ બ્રોમાઇડના કેટલા સમઘટકો બને? મિત્રો આપણે આલ્કાઇલ સમૂહ જો યાદ રાખ્યા હોય તો એમનું તમને આવડી જશે કે બ્યુટાઇલ 4 બને છે. મિથાઇલ 1, ઇથાઇલ 1, પ્રોપાઇલ 2, નોર્મલ પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, અને બ્યુટાઇલ 4 બને છે. નોર્મલ બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ અને તૃતીયક બ્યુટાઇલ. આ 4 જ બ્યુટાઇલ બને છે. તો હવે આ 4 બ્યુટાઇલ ની હારે બ્રોમિન જોડવાનું છે. બહુ સિમ્પલ છે. પહેલો બ્યુટાઇલ નોર્મલ બ્યુટાઇલ. નોર્મલ બ્યુટાઇલ એટલે CH3 CH2 CH2 CH, 4 કાર્બન અને એની હારે બ્રોમિન જોડી દો એટલે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. આનું નામ તમે આપી શકો 1 બ્રોમો બ્યુટેન. બીજું છે આઇસોબ્યુટાઇલ. આઇસોબ્યુટાઇલ કેમ બનશે? તો કે આઇસોપ્રોપાઇલ જો આવડતો હોય તો આ આઇસોપ્રોપાઇલ, એમાં 1 કાર્બન વધારી દો અને ત્યાં બ્રોમિન દાખલ કરો, તો આનું નામ થશે 1 બ્રોમો, પછી 2 મિથાઇલ, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપાઇલ, અથવા તો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ પણ કહી શકો, સામાન્ય નામ. ત્રીજું થશે દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ કઈ રીતે? તો કે CH3 CH CH2 અને CH3, 4 કાર્બનમાં બીજા કાર્બન ઉપર બ્રોમિન જોડો એટલે 2 બ્રોમો બ્યુટેન, અથવા તો દ્વિતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય. અને ચોથું તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ એટલે CH3 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 અને ત્યાં બ્રોમિન જોડી દો તૃતીયક બ્યુટાઇલ સાથે, એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. IUPAC પ્રમાણે કેવું હોય તો 2 બ્રોમો 2 મિથાઇલ અને પ્રોપેન થશે. મિત્રો બહુ સહેલો પ્રશ્ન છે, આમાં લગભગ કઈ મુશ્કેલી ન પડવી જોઈએ, પણ છતાંય ન સોલ્વ થયો હોય તો આ રીતે તમે યાદ રાખી શકો કે 4 કાર્બન વાળા આલ્કાઇલ 4 હોય એટલે રીતે તમને 4 સમઘટકો એના મળી શકે.
સ્વાધ્યાયના જે પ્રશ્ન બનાવટ ઉપર આધારિત હતા એ મોટા ભાગના એક સાથે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. હવે બનાવટથી આગળ વધશું, બરાબર. બનાવટ પછીનો મુદ્દો હવે આવશે ભૌતિક ગુણધર્મ, ફિઝિકલ પ્રોપર્ટીઝ. બરાબર. ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એને પણ ખાસ સમજીને યાદ રાખી લો, તો એના ઉપર પણ ઘણી બધી પ્રશ્નો પૂછાતા હોય છે. આવતા સેશનમાં આપણે એના ઉપર આધારિત ક્વેશ્ચન છે એ કરશું, અથવા એ મુદ્દો ભૌતિક ગુણધર્મો છે એ સમજવાનો પ્રયત્ન કરશું. આજના સેશનમાં આટલું જ રાખીએ છીએ. આવજો મિત્રો.